મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની બેઠકમાં મંત્રીઓની કરાઈ ખાતા ફાળવણી. હર્ષ સંઘવીને ફળવાયા ગૃહ, પ્રવાસન, લઘુ ઉદ્યોગ અને નાગરિક ઉડ્ડયન ખાતા, તો પ્રફુલ્લ પાનસેરિયાને આરોગ્ય, ઋષિકેશ પટેલને ઉર્જા અને પેટ્રોલિયમ, જીતુ વાઘાણીને કૃષિ, તો અર્જુન મોઢવાડિયાને મળ્યું વન અને પર્યાવરણ ખાતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળના સભ્યોને સ્વર્ણિમ સંકુલમાં ચેમ્બરની કરાઈ ફાળવણી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી ઋષિકેશ પટેલ અને કુંવરજી બાવળિયાને ફાળવવામાં આવી ચેમ્બર. મંત્રીઓ આજથી સંભાળશે ચાર્જ. બિહારમાં અમિત શાહની આજે ભાજપ કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચા, તો ચિરાગ પાસવાને મહાગઠબંધનને ગણાવ્યું ભ્રમિત ગઠબંધન. પશુપતિ પારસે કહ્યું એકલા હાથે લડશે ચૂંટણી. લખનૌમાં તૈયાર બ્રહ્મોસ મિસાઇલની પહેલી ખેપ આજે દેશને સમર્પિત કરશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ. દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે બ્રહ્મોસ. ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની થશે ભારત વાપસી. બેલ્જિયમની એક અદાલતે પ્રત્યાર્પણ વિરોધની ચોકસીની અપીલ ફગાવી. લંચ ટેબલ પર એક સાથે બેઠા અમેરિકા અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ શાંતિ સમજૂતી કરાવવા પર મૂક્યો ભાર, તો ટૂંક સમયમાં જ પુતિનને બુડાપેસ્ટમાં મળશે ટ્રમ્પ. તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે રેલવે મંત્રાલય દ્વારા વિશેષ આયોજન. 228 પૂજા સ્પેશિયલ ટ્રેનોનું કરાશે સંચાલન. તો અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશનો પર પણ મુસાફરોની ભીડને નિયંત્રણ કરવા વ્યાપક તૈયારીઓ. આજે ધનતેરસ સાથે શરૂ થયું દીપોત્સવી પર્વ. બજારોમાં છવાઈ રોનક. જીએસટી રિફોર્મ બાદ ધૂમ ખરીદી કરી રહ્યા છે લોકો.